તો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો બાળ મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 આવી રહેલ છે એની અંદર ધોરણ 1નું ઇંગ્લિશ વિષયનું આજે આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે એનું સંપૂર્ણ જવાબો સહિતનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો જોઈ શકો તમારું પ્રશ્નપત્રનું સ્વરૂપ, તમારું પ્રશ્નપત્રનું માળખું આવી રીતે રહેવાનું છે. જો મિત્રો શિક્ષક મિત્રો પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે પણ શાળાની અંદર તમારા નાના વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો બતાવવો જોઈએ, કારણ કે તેમને પ્રશ્નપત્રનું માળખું ખબર પડી શકે કે કેવા કેવા પ્રશ્નો પૂછાવાના છે. તો જોઈએ પ્રશ્ન 1 કે નીચેના ખાનામાં આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ ફરતે રાઉન્ડ કરો. તો પહેલું જે છે શું છે? બંદૂક છે. તો બંદૂકને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ગન. ગનનો સ્પેલિંગ શું છે? GUN. તો ગન ઉપર રાઉન્ડ કરવાનું છે. બીજું શું છે? ભમરડો છે. ભમરડાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ટોપ. TOP. તો આપણે ટોપ ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્રીજો શું છે? પ્લેન છે. પરંતુ પ્લેનને આપણે બીજું શું કહીએ છીએ? જેટ પણ કહી શકીએ છીએ. તો શું સ્પેલિંગ આવશે? JET. તો જેટ ઉપર રાઉન્ડ આવશે. ચોથા નંબરમાં પંખો આપેલો છે. તો પંખાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ફેન. FAN. તો ફેન છે, ફેન ઉપર રાઉન્ડ આવી જશે. પાંચમો છે આપણને ઘડો આપેલો છે. ઘડો એટલે કે પોટ. તો POT છે, એના ઉપર રાઉન્ડ આવશે. છઠ્ઠો જે છે મિત્રો, એક પિન આપેલી છે, ખીલી છે. તો પિન એટલે કે PIN. પિન ઉપર રાઉન્ડ આવશે. પંચ છે કે કૌંસમાંથી યોગ્ય મૂળાક્ષર વડે સ્પેલિંગ પૂરા કરવાના છે, AEIOU વડે. તો અહીંયા છે ડેમ. તો ડેમ શું થશે? DEM. પછી જોબ. જોબ તો થશે JOB. પ્રશ્ન 2નો છે કે નીચે આપેલા ચિત્રોને બંને બાજુએ ઉદાહરણ પ્રમાણે જોડવાના છે. તો છે ROZ. રોઝ એટલે ગુલાબ. તો ગુલાબનું ચિત્ર ક્યાં છે? જે ત્રીજા નંબરમાં આપેલું છે એ. પછી BUS. બસ એટલે જે આપણી બસ હોય છે, બસ ક્યાં છે? જે પહેલા નંબરનું ચિત્ર છે એ. અને આ બાજુ છે પહેલી ABCDમાં આપેલા છે, વચ્ચે ચિત્ર છે, અને ત્રીજી બાજુ જે છે બીજી ABCDની અંદર આપેલું છે. તો સિમ્પલ આપણે પહેલી ABCDનું ચિત્ર સાથે જોડવાનું છે અને એનું નેક્સ્ટ બીજી ABCDમાં જોડવાનું છે. એકદમ સિમ્પલ છે. પછી ઈંડુ. એગ. EGG. અને એની સામે બીજી ABCDમાં EGG સાથે જોડવાનું છે. પછી કપ. તો બીજા નંબરમાં આપેલો છે કપ, એ તમારે જોડવાનું છે. આગળ છે ટેબલ. જોઈ શકો છો ટેબલ જે તમને જોડીને આપેલું જ છે. એક જોડકું તમને જોડેલું હશે, બાકીના 4 તમારે જોડવાના હશે. પછી બ કે નીચે આપેલા ચિત્ર જોડી AEIOU વડે ખાલી જગ્યા પૂરવાની છે. બોલપેન છે તો એને આપણે શું કહીએ છીએ? પેન. PEN. પછી બેટ છે, BAT. ત્રીજો છે સૂર્ય છે તો SUN. ચોથો છે શિયાળ છે તો FOX. પ્રશ્ન 3નો છે કે નીચે આપેલા ચિત્રને જોઈ તેમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ વાંચી લખવાના છે. સિમ્પલ જે લખેલું છે એનું એ જ નીચે લખવાનું છે. તો અહીંયા છે DOT. ડોટ એટલે બિંદુ. DOG. ડોગ એટલે કૂતરો. QUEN. ક્વીન એટલે રાણી. KITE. કાઇટ એટલે પતંગ. પછી નીચે આપેલા સ્પેલિંગ અને ઉચ્ચાર વાંચી તેમના અર્થ લખો. TAP. ટેપ એટલે નળ. એવી રીતે છે MAN. મેન એટલે કે માણસ. BUN. બન એટલે પાઉ. LIP. લીપ એટલે હોઠ. ચોથો છે NET. નેટ એટલે જાળી. હવે છે પ્રશ્ન 4નો કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોના નામ લખવાના છે. તો જે પહેલું છે ઝૂંપડી. ઝૂંપડીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? હટ. તો આવશે AHUT. પછી 10 છે. 10ને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? 10. TEN. પછી તમને નાનો એવો કપ આપેલો છે ચા પીવાનો, એને આપણે શું કહીએ છીએ? મગ. તો MUG. આગળ છે એક જગ આપેલો છે તો JUG. પછી એક કચરાપેટી છે એને આપણે શું કહીએ છીએ? બિન. BIN. પછી એક જાળી આપેલી છે માછલી પકડવાની, એને આપણે શું કહીએ છીએ? નેટ. NET. પછી સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. ટેગ તો થશે બેગ. હેન તો પેન. હવે તમારે 1 2 3 જોડવાની છે. 4 જોઈ શકો છો FOUR. પછી 2 છે તો 2ને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ TWO2. 6 છે તો SIX 6. પછી 7 છે તો SEVEN 7. પછી 5 છે તો FIVE 5. આગળ જે ચિત્ર ગણો અને અંગ્રેજીમાં અંક લખો. અહીંયા 4 કપ આપેલા છે. 1 2 3 4 તો થશે 4 એટલે કે 4. પછી અહીંયા તમને 6 તારાઓ આપેલા છે, 6 સ્ટાર આપેલા છે, માટે કૌંસમાં આવશે 6. પરંતુ કેવી રીતે? આપણે ગુજરાતીમાં નથી લખવાનું, ઇંગ્લિશમાં અક્ષરો લખવાના છે, આંકડાઓ. આગળ જઈશું. તમને 3 ફૂલ આપેલા છે તો આવશે 3.
પછી કે નીચે આપેલા અંગ્રેજી અંકોની સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. 7 તો થશે 7, 9 તો થશે 9, 8 તો થશે 8. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 1 વિષય ઇંગ્લિશ વિષયનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. હવે તમારે કયા વિષયનું પેપર જોવે છે કમેન્ટ કરજો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરવાનું છે. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.